તો આ તરફ જસદણ પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું છે। આટકોટ, વીરનગર, બળધોઈ વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું છે। જીવાપર, પાંચવાડા, જંગવડ સહિતના વિસ્તારમાં ધુમ્મસ, વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જસદણ પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું છે। આટકોટ છે, વીરનગર છે, બળધોઈ, જીવાપર, પાંચવાડ, જંગવડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું। ગોંડલ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું છે। ગોંડલ સહિતના પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ, ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી। ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે। ગોંડલ સહિતના પંથકમાં આજથી ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા। હાઈવે પર હેવી વાહનોના પૈડા થંભી ગયા છે। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવી રહ્યા છે। લોકોએ ઠંડીના ચમકારાનો પણ અનુભવ કર્યો હતો।